આપણે ઘણીવાર મોટી રાષ્ટ્રીય યોજનાઓ વિશે સાંભળીએ છીએ, પણ સાચો બદલાવ એ તો ઘણીવાર સ્થાનિક સ્તરેથી શરૂ થાય છે. બરાબર. આજે આપણે મહેસાણા જિલ્લાની એક એવી જ પહેલ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું. હા. ત્યાંની રોજગાર કચેરીએ દિવ્યાંગ વ્યક્તિઓ અને એમને મદદ કરતી સંસ્થાઓના સન્માન માટે આમ તો એક જાહેરાત કરી છે. હા, અને આ જાહેરાતમાં સૌથી રસપ્રદ બાબત શું છે ખબર છે? શું? એ નથી કે પુરસ્કાર અપાઈ રહ્યા છે, પણ એ છે કે કોને આપવામાં આવી રહ્યા છે. મતલબ, તેમણે 3 સ્પષ્ટ શ્રેણીઓ બનાવી છે. 3 શ્રેણીઓ? હા, અને આ આમ તો સરકારની જે વિચારસરણી બદલાઈ રહી છે ને એ બતાવે છે. કેવી રીતે? મને આ વાતમાં થોડો રસ પડ્યો. મતલબ આ 3 શ્રેણીઓ પાછળનો વિચાર શું છે? જો, પહેલા કેવું હતું? ફોકસ ફક્ત દિવ્યાંગ વ્યક્તિની સિદ્ધિ પર રહેતો. બરાબર. પણ હવે સરકારે સ્વીકારી રહી છે કે સશક્તિકરણ માટે એક આખું એમ સમજો ને કે ઇકોસિસ્ટમ બનાવવું જરૂરી છે. ઓકે. એટલે કઈ કઈ શ્રેણીઓ છે? એટલે પ્રથમ શ્રેણી છે શ્રેષ્ઠ દિવ્યાંગ કર્મચારી અથવા તો જેઓ સ્વરોજગાર કરે છે એમના માટે. બરાબર. જે વ્યક્તિગત સિદ્ધિ છે. હા. પછી બીજી શ્રેણી છે એવા નોકરીદાતાઓ માટે જે દિવ્યાંગોને તક આપે છે. ઓહ, આ ખૂબ જ મહત્વનું છે. ચોક્કસ. અને ત્રીજી શ્રેણી એવી ટ્રેનિંગ એજન્સીઓ માટે છે જે તેમને કૌશલ્ય શીખવે છે. વાહ, આ તો ખરેખર એક સંપૂર્ણ દૃષ્ટિકોણ કહેવાય. બિલકુલ. આ માત્ર પુરસ્કાર નથી, પણ એક નીતિગત સંકેત છે. કે સફળતા માટે બધાનો સાથ જરૂરી છે. એ જ. તો માની દો કે કોઈને આમાં અરજી કરવી હોય તો પ્રક્રિયા કેટલી સરળ છે કે પછી સરકારી કામ જેવી જટિલ છે? ના ના, પ્રક્રિયા સીધી સાદી રાખવાનો જ પ્રયાસ કરાયો છે. સારું. અરજી ફોર્મ જે છે એ તમને સરકારી વેબસાઇટ પરથી મળી જશે. વેબસાઇટ કઈ છે? anubandham.gujarat.gov.in. અચ્છા. અથવા તો પછી મહેસાણાની જે જિલ્લા રોજગાર કચેરી છે ત્યાંથી પણ રૂબરૂ મેળવી શકાય છે. અને કયા પુરાવા જોઈએ? મુખ્યત્વે તો શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, પછી પેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. અને સંસ્થાઓ માટે? હા, જે નોકરીદાતા કે એજન્સીઓ છે એમને એમની કામગીરીની વિગતો અને પુરાવા આપવાના રહેશે. બરાબર. અને અરજી મોકલવાની ક્યાં છે? સરનામું નોંધી શકાય છે. જિલ્લા રોજગાર કચેરી, બ્લોક નંબર 1, બહુમાળી ભવન, મહેસાણા. ઓકે. અને સૌથી અગત્યની માહિતી છેલ્લી તારીખ કઈ છે? હા, એ ખાસ યાદ રાખવા જેવું છે. છેલ્લી તારીખ છે 27 ફેબ્રુઆરી 2025. એટલે બહુ સમય નથી. બિલકુલ. અને એક વાત સ્પષ્ટ છે કે અધૂરી કે સમય મર્યાદા પછી આવેલી અરજીઓ ધ્યાનમાં નહીં લેવાય. એટલે સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે. અને જો કોઈને વધુ માહિતી જોઈતી હોય તો? એના માટે એક ફોન નંબર પણ આપેલો છે, 02762221462. સરસ. તો આ જાહેરાતનો સાર એ જ છે કે આ કોઈને ખાલી પ્રમાણપત્ર આપવા માટે નથી, ના, જરાય નહીં. પણ દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે એક સહિયારું વાતાવરણ બનાવવા માટેનો આ એક પ્રયાસ છે. બરાબર. અને આ જ વાત આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને મૂકે છે. કયો પ્રશ્ન? કે શું આવા પુરસ્કારો ફક્ત એવા લોકોને જ સન્માનિત કરે છે જેઓ પહેલેથી જ સારું કામ કરી રહ્યા છે? હા. કે પછી તે સમાજમાં બીજા નોકરીદાતાઓ અને સંસ્થાઓને ખરેખર પ્રેરણા આપે છે કે તેઓ પણ દિવ્યાંગ વ્યક્તિઓ માટે નવી તકો ઊભી કરે? એ વિચારવા જેવું છે.